રાજકોટમાં તસ્કરોએ કોહરામ મચાવ્યો છે ત્યારે પોલીસ પણ તેટલી જ સક્રિય થઈ છે. થોરાળા પોલીસની ટીમે શાપર, મેટોડા, વાવડી, શ્રીહરી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોબાઈલ ચોરતા 2 તસ્કરોને ઝડપી મોટી સફળતા મેળવી હતી. તસ્કર અમન ઉર્ફે બાટલી અને શાહનવાઝ ઉર્ફે નવાઝ પાસેથી ચોરાવ 59 મોબાઈલ સાથે અમૂલ સર્કલ પાસેથી દબોચીને 4.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ઇન્ચાર્જ ડીજીપી પૂજા યાદવે શહેરમાં ચોરી તથા ચીલ ઝડપના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવા માટે આપેલ સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચીલ ઝડપનો બનાવ બનતા ગુનાઓ ભેદ ઉકેલવા થોરાળા પોલીસ મથકના પીઆઈ બીએમ જણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચટી ચિંજાળા અને સ્ટાફને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ગુજકોપ, પોકેટ કોપ મોબાઈલની મદદથી અને આરોપીઓને શોધવા પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, સંજયભાઈ હેરમા, કોન્સ્ટેબલ રાકેશભાઈ બાલસરાને મળેલ બાતમી મુજબ અમૂલ સર્કલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલ શાહનવાઝ ઉર્ફે નવાઝ અનવર બરિયા અને અમન ઉર્ફે બાટલી જાવીદ કેઈડા તેમને પકડીને તપાસ કરતા 5 મોબાઈલ ફોન મળી આવતા બંને શખ્સોને મોબાઈલ બાબતે પૂછપરછ કરતા તે મોબાઈલ ફોન ચોરી કરેલ છે તેમજ વધુ પૂછપરછમાં ચોરી કરી અન્ય છુપાયેલ અલગ અલગ કંપનીના 53 મોબાઈલ કાઢી આપી થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી બંને શખ્સોની ધરપકડ કરી હતી. વધુ આરોપીઓની પૂછપરછમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શાપર, મેટોડા, વાવડી, શ્રીહરી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રિના સમયે બાઇકની નંબર પ્લેટ પર સેલો ટેપ લગાવીને નીકળતા અને ચાલીને વાત કરતા જતા પરપ્રાંતીય મજૂરોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી નાસી છૂટતા હોવાની કબૂલાત આપી હતી. અઠંગ 2 મોબાઈલ તસ્કરને થોરાળા પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા અમન ઉર્ફે બાટલી કારખાનામાં કામ કરતો હતો અને 3 માસ પહેલા તેની નોકરી છૂટી જતા બેરોજગારી દૂર કરવા મજૂરી કામ કરતા શાહનવાઝ ઉર્ફે નવાઝને સાથે લઈ બંને રાત્રિના સમયે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ મોબાઈલ પર વાત કરતા જતા પરપ્રાંતિયોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી નાસી છૂટતા હતા. મેટોડા, શાપર, વાવડી અને શ્રીહરી સહિતની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ મોબાઈલ ચોરી કરતા 2 શખ્સને પોલીસે પકડ્યા બાદ વધુ એક ખુલાસો થયો હતો, જેમાં બંને શખ્સો જ્યારે શાપરમાં જે રીતે ચોરી કરી હોય તે બાદ તે વિસ્તારમાં 2 દિવસ બાદ ચોરીને અંજામ આપવા જતા હતા, જેથી પોલીસે તે વિસ્તારમાં તેઓને શોધતા હોય તો તેઓ પકડાય નહીં તે માટે વચ્ચેના દિવસે બીજા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. મોબાઈલ ચોર બંને તસ્કર મોટા ભાગે છરી બતાવી મોબાઈલની લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાથી થોરાળા પીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓની વધુ પૂછતાછમાં લૂંટ, ચોરી અને ચીલ ઝડપના ગુનાઓના ભેદ પણ ખુલવારીને પ્રબળ શક્યતા છે. થોરાળા પોલીસે પકડેલ મોબાઈલ ચોર અમર ઉર્ફે બાટલ અને શહેનવાઝ બંને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી નહીં કાંઠે જાણી ઝાખરામાં છુપાવી દેતા હતા અને બાદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોને જ મોબાઈલ ફોન વેચતા હતા. ભરત ભરડવા સાથે રોહિત પોચાણી, રાજકોટ.